ઓકે સાહેબ, આજે મામા ખાંડણીમાં પ્લાસ્ટિકનું ચેકિંગ કરવામાં આવ્યું, કેવી રીતે માલ મળ્યો અને કેવી રીતે ઓલો દેવામાં આવશે દંડ? ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની અંદર સિંગલ યુઝ પ્લાસ્ટિક છે તે પ્રતિબંધ થાય અને તેનો જથ્થો છે એ પકડવા બાબતની કાર્યવાહી શરૂ હતી. તે દરમિયાન આંબા ચોક પાસે અબ્દુલ્લાભાઈ પસ્તીવાળા છે, તેમની દુકાન અને તેમની સામેના ભાગમાં તેમનો સ્ટોરેજ હોય ત્યાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો છે મળી આવેલો હતો. તેથી ટીમ દ્વારા સ્થળ તપાસ કરતાં ત્યાંથી સ્ટ્રો છે, ખાણીપીણી માટેના થર્મોકોલ માટેના બાઉલ, પ્લાસ્ટિકની થેલીઓ વગેરે મળી આવેલી હતી. હાલ અંદાજિત 1 ટન જેટલો જથ્થો છે એ મળેલો છે. બાકીનો જથ્થો છે તેનું વજન કરાવવાનું કામ શરૂ છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક રાખવા બદલ તેમની પાસેથી દંડની કાર્યવાહી કરી અને પેનલ્ટી લેવામાં આવે. અને દરેક દુકાનમાં વેચવામાં આવે છે, હજી બીજી દુકાનોમાં એને ચેકિંગ કરવામાં આવશો કે નહીં? આગામી સમયગાળાની અંદરના ભાગમાં તમામ બજાર વિસ્તાર છે અને શહેરના અન્ય વિસ્તારોની અંદરના ભાગમાં સઘન ચેકિંગ કરી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક હશે તે જપ્ત કરવામાં આવશે અને દંડ કરવામાં. આજે કેટલી દુકાનમાં ચેકિંગ કર્યું? આજે લગભગ 5 જેટલી દુકાનમાંથી જપ્ત કરવામાં આવેલું છે અને તેમની સામે એમની પાસે દંડની કાર્યવાહી કરેલી છે. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.